ગુજરાત સહિત મોરબી જિલ્લામાં આગામી 1 જૂનથી ઘર યાદી કુટુંબ યાદી તૈયાર કરવા માટે વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ. ગુજરાત સહિત મોરબી જિલ્લામાં આગામી 1 જૂનથી ઘર યાદી કુટુંબ યાદી તૈયાર કરવા માટે વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થવાનો છે. તે માટે તાલુકા મામલતદાર અને ચાર્જ અધિકારી સીઆર નિમાવત અને નાયબ મામલતદાર સાગરભાઈ ત્રાંબડિયા, વસ્તી ગણતરી નોડલ અંશભાઈ તેમજ હાર્દિકભાઈ ડાભી વગેરેના માર્ગદર્શનથી વસ્તી ગણતરીદારોની તાલીમ હાલમાં માધાપર કન્યા શાળામાં ચાલી રહી છે. વસ્તી ગણતરીમાં શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી છે અને દરેકને 3 દિવસની તાલીમ આપવામાં આવી રહી છે. આ વખતે ડિજિટલ વસ્તી ગણતરી થવાની હોય. ભારતમાં પ્રથમ વખતે એવી જનગણના થશે જેમાં ડેટા ડિજિટલ સાધનો માધ્યમો દ્વારા એકત્ર કરવામાં આવશે. ગણતરીદારો પોતાના સ્માર્ટફોનમાં ઉપલબ્ધ નિર્ધારિત મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી કુટુંબોની માહિતી એકત્ર કરશે. વસ્તી ગણતરીદાર 1 જૂનથી 3 જૂન સુધી પોતાને ફાળવેલ બ્લોકમાં ફરી દરેક મકાન, દરેક વસ્તી ગણતરી ઘરના નંબર આપશે. નંબર આપ્યા બાદ બ્લોકની સ્થળ સ્થિતિ દર્શાવતો નકશો દોરશે. નકશો દોર્યા બાદ 30 જૂન સુધી ઘરે ઘરે ફરી પ્રથમ તબક્કામાં કુટુંબ રહેઠાણની વિગતો માટેના 34 પ્રશ્નોની ઘર યાદી માટેની માહિતી એકત્ર કરશે. ત્યારબાદ ફેબ્રુઆરી 2027માં બીજા તબક્કામાં દરેક વ્યક્તિની વ્યક્તિગત માહિતી એકત્ર કરશે. આ બધી પ્રક્રિયા કેવી રીતે કરવી તે બાબતે તાલીમ આપવામાં આવી રહી છે તેવું દિનેશભાઈ વડસોલા, પ્રિન્સિપાલ PM શ્રી માધાપરવાડી કન્યા શાળાએ જણાવ્યું છે. રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, કચ્છ કેર ન્યૂઝ, મોરબી. જૂન મહિનાથી 1 જૂનથી વસ્તી ગણતરી 2027ની શરૂઆત થઈ રહી છે. ભારતના ઇતિહાસમાં આ 16મી વસ્તી ગણતરી છે. આઝાદી પછીની 8મી વસ્તી ગણતરી છે. એમાં દરેક અત્યારે જે પહેલો તબક્કો છે એ ઘર યાદી બનાવવાનું છે. સૌથી પહેલા મકાન ગણતરી કરી એનો નજરી નકશો બનાવવાનો. નજરી નકશો બનાવવા માટે એમાં જનગણના ઘરોની યાદી બનાવવાની છે. દરેક ઘરને નંબરિંગ આપવાના છે. જે તે બ્લોક ગણતરીદારને ફાળવેલા હોય એ ગણતરીદાર પોતપોતાના વિસ્તારનો નકશો બનાવશે. દરેક ઘરે ઘરે ફરી અને 3 દિવસ દરમિયાન એ નંબર પોતાનો જે બ્લોક છે ફાળવેલો એ બ્લોકને ઓળખ કરશે અને એનો નકશો બનાવશે. ત્યારબાદ ચોથા દિવસથી દરેક ઘરની મુલાકાત લઈ અને જનગણના ઘરની ગણતરી કરશે અને એમાં જે કુટુંબ પરિવાર રહે છે એના મુખ્ય માણસના નામ સાથે એ ઘરમાં કેટલા વ્યક્તિઓ રહે છે, એના ઘરની છત કેવી છે, દિવાલ કેવી છે, ભોંયતળિયું કેવું છે, ટૂંકમાં એવી આર્થિક બાબતો જે છે એ 34 જેટલા પ્રશ્નો છે એ પૂછશે અને 34 જેટલા પ્રશ્નો એમાં ઓનલાઈન અપડેટ કરવાના છે. આ વખતની વસ્તી ગણતરી છે ડિજિટલ છે. અત્યાર સુધી વસ્તી ગણતરી છે એ ઓન પેપર કરવામાં આવતી. હવે આ વખતે ટોટલ જે સરકારશ્રીએ જે સેન્સસની એપ બહાર પાડેલી છે એ સેન્સસની એપમાં જે ગણતરીદારને જે બ્લોક ફાળવવામાં આવે એની એપમાં જ આ ટોટલી માહિતી ભરવાની છે. એટલે મારે તમામ લોકોની વિનંતી છે કે જે તે ગણતરીદાર એમના ઘરે આવે ત્યારે એમને સચોટ યોગ્ય માહિતી આપે, જેથી કરીને આગામી આપણી જરૂરિયાતો છે એ માટે સરકારશ્રી આયોજનો કરી શકે, વિવિધ યોજનાઓ માટે આયોજન કરી શકે. અને આ વખતે સરકારશ્રીએ સ્વ ગણતરીની પણ વ્યવસ્થા કરી છે. દરેક વ્યક્તિ પોતાની સ્વ જનગણના પોતાની જાતે કરી શકશે. એના માટેની જે લિંક આપેલી છે એ લિંક ઓપન કરવાથી એમાં આપનો મોબાઈલ નંબર માંગશે. એ મોબાઈલ નંબરમાં OTP આવશે. OTP દાખલ કરશો એટલે આપના ઘરની વિગત બધી ખુલશે. એમાં આપ સૌએ આપની વિગત ભરવાની છે. જ્યારે ગણતરીદાર આવશે ત્યારે આપને SID આપશે, માંગશે. તમે જ્યારે ઘરની માહિતી સ્વ જનગણના ભરશો ત્યારે દરેકનું પોતાનું એક ID ક્રિએટ થશે અને ID છે એ ગણતરીદાર આવે ત્યારે આપશો એટલે આપની માહિતી છે એ સબમિટ એમાં આપના ઘર નંબર સાથે થઈ શકશે. તો આ રીતે અત્યાર સુધીમાં મોરબી જિલ્લામાં લગભગ 1800 જેટલા ગણતરીદારો છે અત્યારે તાલીમ લઈ રહ્યા છે. એક ગણતરીદારને 3 દિવસની તાલીમ લેવાની છે. આજે અહીં લગભગ મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં ત્રીજી બેન્ચ કે કોઈ જગ્યાએ બીજી બેન્ચ ચાલુ છે. ટૂંકમાં આ રીતે એક વ્યક્તિને એક ગણતરીદારને 3 દિવસની તાલીમ એટલે 1800 જેટલા ગણતરીદારો છે એ અત્યારે તાલીમ લઈ રહ્યા છે.